આ મારી ચાઉંડા આપણે એક ધંધો કરવાનો તો અલ્યા છોકરા પર છોકરા વધાવો છે લ્યા એ આ માય કાંગલાન કોઈ છોકરો છોકરા પણ આ પાડો તો લ્યા ઈ છોકરા આ નકે વિચાર કરતી વિચાર હાલ ગરી હમણે પોપટિયા તું હિલો ના લાતો બાજુ વગાડી દેતી એ બોલો તું મારા છોકરા પર આતું પાડો તો લ્યા કોણથી રાખશે ઉકા લેવા બોલાવા તલા એમ કે બોલાવા તો બોલાવા મને હે બોલ બોલ ગોમમાં કઈ દીધું છે પછી પેલા પૂછો કેમ લાતા દુબી દો ઓલા મારા કે ખેલમાં તો તમે અમે કોમ કર નતા રે કોમ કર નતા અમે નતા કોમ કરવા નતા અલ્યા તું આખા કોમ માં નૂતરમ ને લીધી બધાને દાડતા નાખુટા પાસે દાડા કુટન બધું ખૂટા એક તો લા ઉકેરા પર હતા લ્યા ઉકેરા જતી લાઈન ભર્યા હોય અમે તો મને તું રહોરું કરી તું અને આખા ગોમમાં કહી દીધું સોલ્લા લેવા આ તમારા આપણે બાત બાતો હમુ નહીં લા બાત બા હું હમુ નહીં જા તો નહીં તો અમે પેલા એ નહીં અમે કોઈ કામ કરવા તારે કોઈ ગુનો કરે છે લે અમે ગુનો નહીં તમે વ્યવહાર નથી વાત કરો એ વાત નહીં અમે રાત દાડો ઈ અમારો ખર્ચો પેલા આપી દો તમે હું નહીં તમે ઈ લો તો ખાધું નહીં લે પેટ ભરીને આટલું બધું તમારા ઘરમાં નતું ખાધું લે ₹900 ફલ્લો કરે છે આજે 10 રૂપિયા તો અલગ ચલો જાય 21 રૂપિયા ચલો કરે તો તાન હું 21 કાનું જો ઓના ને તો જો તાને 21 રૂપિયા પણ આ તો હોય તે 21 રૂપિયા કરો કે આપણે બેન ભેગો કર્યો તો આમ તો વાત હાચી તો પાછી હોય ઓ વાત હાથવી છે તમે ઠેલામાં આપી દો તમે સોલા જેવો પેલું રહોળ બનાવી તું લે પેલું તો કાચીદાર ખાટી પુડીઓ ખાટા મોહન થાર અલ્યા હું અલ્યા ભાતમાં ડાળી લઈએ તો દાળ ભાતમાં ઉભી રાખી દીધા તારા ઘરમાં 9 દના તો એક દની દીઠ ગણી આપે તો 900 રૂપિયા દીઠ થાય અલ્યા પણ તારા રહોળામાં પેલો છે નહીં તો પછી બગડસ કે અમારા સમ નહીં બગડતું કોઈ રહોડીઓ એ ન ભૂયો લાયા હતા રે અમારા કોઈ દાવ બગડી જાય મારે નહીં બગડીનું કારણ કહું તમે છીપલી રે બે વાત અલ્યા અમાર રહોળો એક નંબર રહોળો તો રહે તો દાદા તો કોઈ બાત મારી વાત પર અચ્છા ન્યાય પેલા હું તને કેવું તાલા છોકરાને પૂછી દો મની દોઈને આપણે કેટલો વર્ચો માજીને આકે 90 વર્ચો એવું છો તેરા કોને થાળીમાં કેટલા કટકા મેલો હોય ચલો મેરા તારા છોકરાને પણ 45 કટકા મે ગયા આ એ તો પેલા નું જીયા તું કા એટલે ખોય અલ્યા એ 45 કટકા મેલો હોય અને એ ડોશી તો ખોવાય છે એ રોય તો ખોરાક એટલું ખાવાનું એટલે ખોરાક લી છે એ રોય ના એટલે પાન એને તો ખોરાક તમે તાજે છે બધું બકાલત કરાયો તો બકા અમે નહીં કર્યો તારા રહોળામાં પેલી ખોમી હતી તો એ મારી કહી ગયું તમને હોનામ ખોમી હતી તો 45 કટકા ખાધા લે 45 ખાલી ટેપો તો છે ને ઉફોણામાં જ નહીં આતે રે તાને એટલું બધું પાછા હોય લે ઓ કાયદે છે તમે ઘરનું ભાઈ આ તમે બધું પાલી ગયા ને એક તમે લડાયો ખાવા બેઠા છો અમાર તો કચ્યું ના તો અમારા વ્યવહારમાં બેહવું હોય તો અમને ખર્ચો આપી દો ને કે લડવો તૈયાર થઈ દો હોય તો તાને અને અક્ષર એક બાકી છે કે પેલા ઘોડિયામાં ભાઈનો છોકરો હા પીવાનો તો મને ખાવા બોલાવાના જ નહીં, આ કુટુંબ દૂધ પાવાનું તો વાળી. દૂધું આજથી દૂધું ખાવા બાબતનું દૂધું ખાવા વ્યવહારે આવવાનું અને ખોદ અમે આલ્યા તે ખાઈને જતું એટલે એમ નહીં અમારા ઈ ફોડો ભરી ગયા ને તમે એકને ખવડાય એમાં પાકી ગયા લે તમે એમાં એટલામાં પાકી ગયા તમે બાકી જઈએ કોને ઘેર જાવ એક અવસર કરે એમાં ફોન પેલા થઈ તમે ગયું નહીં ખાધું અમારા ઘેર ખાધું પણ તરહુટભાઈ નહીં લઈ જા તમે હું કા લઈ ગયા કોણ લઈ ગયું કોણ લઈ તમે તારી ડોશીવાની તારી ડોશીને પાપા થયો બંધાન આવતા હતા ઘેર ગયું? તો બોધે પાપડ અને હાને હાથી બોટઈ ખાવા નતું બીજું ખુદવા ના જોવા હવારે નાસ્તામાં એ જોવા. તારો હમારે વેવત રોજીન બેહી જાય છે એટલે બોધા પણ 12 વાગે તો ખાવા મળો કે ના મળો એટલે તાર તો ઓલી હું પૂછાય રે હા. એ વાત આશી પણ ઓનો ખર્ચો તમારો હું હા મેં લો લે. લે ના લે બરો હું સરપંચને ફોન કરું એ સરપંચને ફોન એ શું નામ છે તું તાર ઘરે સરપંચને ફોન કરવો હોય તોય કરે ને ગમે તેને કરવો હોય કોક કરવું હોય. અમે તો હાથા છે તો હાથા રહેવાના જ છે. મોટી ટોપ છે અમારી. નંબર આપજે તું કોણ નંબર આલે? કર કે ખબર પડે તું નહીં ભાઈ બોલ લે નંબર ખબર પડે. હેલો હેલો હા સરપંચ અલે સરપંચ ને ફોન લગાય સરપંચ જ બોલો કે બધા ખરાબ પડે ઊંઘવા જો એટલે હું ફોન લગાય કરો છો અલે ઉકેરા પડ્યા છે ઉકેરા મારા હેના ઉકેલા પડ્યા છે અત્યારે તો ઉકેલા તો નેકળી નાખીને આમ કપા હોવું વસ્તી ઉગાડવા માંડી અલે ડાળ્યો ના હા ડાળ્યો ના દાડ્યો ને ઓહો અલે હું થયું પણ એ તો કે અલે હું નહીં તું એમ પૂછો કે કેમ હું થયું પમદા ખાવા આવ્યા માર ઘેર આયા તો હતા જ કે તે જોયું તું તમે જોયું તું
મારા ઉપર બધી તથા રાખવી પડે. હું તો મારી થાળીમાં 4-5 કટકા મિલાતા ઉઘરાઈને ફટોફટ ખાઈને સીધો હું તો ઘેર આવતો રહ્યો. કેટલા કટકા 5-6 કટકા ખાઈ ગયો. કેટલા બધા યાર તમે માપ રાખતા નહીં. અરે જમણવાળો ઉકા કરે તો પોપટિયા ખાવા તો કરે તો અરે પણ એ તો એક બે ખાવા કર તે હું ખૂટી તો મારે ફૂટી તું. એ પોપટિયા એ જ મારું છે, કોઈ તમારું નહીં વાત કરો છો તે જેટલું મારે એટલું તો ખાવું પડે કા. આલે બધું વાતને જવા દો. હું ન્યાય કરવા આવો મારો. અલે આ વિવાહ પતી જાય બધું પતી જાય ને અમે હેણો ના છે મારા આ વર્ષે. પગલાવન દોઢસો મારા ઘેરથી પાપડ બોજી જાય છે એનું ન્યાય કરવાનું છે. હા ઓહો. હજી તારા પાપડામાં જીવ છે. અને ડાળ્યો દોરી ને ઉકેરા પડે. અને અમે ઠાર ખા દે કૂતરો ને મરવા દે એમ બધું તું એ પડી મેલા એટલા. અરે અડધો મારો પૈસો લેવાનો છે વન પાસેથી. હા ઓહો. એવું કરવું પડશે. ઓહો. વાત સાચી છે પોપટિયા. અગલા એવન તો હું છોડવાનો નહીં સાહેબ કે મારું જૂનું વેર છે પાછું. હું કહું છું હા. તું સીધો ના આવે તો 2 રૂપિયા આજીવનના પાયણ લઈને હું ઈકોન જાઉં છું સીધો. હા જલ્દી આવજો પાછા. આ હું પોક્યો તું સીધો લઈને આ ઈકોન. ને હું કહું છું હા. તમારી બાજુ બોલજો પાછા. હા હા વધો નહીં તું કઈ ચિંતા કરશે. અગલા એવન તો મારું જૂનું વેર છે કે હવે વધો નહીં તું તારા આબા દે એવન લઈને. હા તાન એ તું હું કીધું લ્યા? જે કીધું. અમાર બાજુ બોલજો એટલે. હા? એવી વાત નહીં. ઓવાના જ છે. બધા ઓવાના જ ના છે. દાદા એવી વાત નહીં. કાયદેસર અંકિત તમે અમારા ઘેર આવો. અરે બોલ્યો હું હાલ એને એમ કીધું કે અમારા ઘેર અમાર આવો. બાજુ બેહી બોલજો નહીં. અમારા પૂરી બોલજો એમ કરા દેરાય. કીધું તો પેલા. એમ કીધું કે અમાર બાજુ બેહજો હજુ એમ એમ કહું. ગમે તે કહેવો ને પણ અમે રૂપિયો તો હાલવા શાંતિ રાખો, શાંતિ રાખો. સરપંચને ફોન કર્યો છે કે આગેવાનના ઘેર તમને બોલાવે છે. હું કીધું આગેવાનના ઘેર જવાનું છે. હજી આગેવાનના ઘેર ઓહો. જવાનું છે. એટલે આપણે હાથા છે ને હાથા જ રહેવાના છે. જુઠ્ઠા તો એમાં પાછળ નો છો. જો પા લડાઈ મળે છે ને તો આ બાકી ના મેલતો બાકી ના મેલે નહીં. હા. બાકી તો અમે બાકી મેળવા આવ્યા છીએ. બાકી નહીં આગળ કે તો કુટુંબ જુદું પડી જાય કે તો ભેગું રહે. તમારે રાખવા નહીં કુટુંબ હા, અમારા. પડ્યા છે ને જુદા એ વાત પડશું. ઓવા લે હેડો. આના બધા પોરા થઈ ગયા. નહીં ત્વડિયા જુદા પડશે કોણ જવાબ આલશે તમારો તમારો એ તો કુના કાળે છે કુના નહીં પતા ખબર પડશે પાછી નહીં તમારા કુટુંબમાં છે તા જણા છે આગેવાના કેરાને પાછા પક્ષ સમજશું લે તારા અમે તો મોટી જી હેડો રડતાની. જો લે ભાઈ તને મગજમાં બેહો કે ના બેઠું કે બેઠું ને તો ખાતર ના જે ખર્ચો તારો ઉપા આ બધું કપાઈ ગયું બરાબર તારા જે લેવાના હતા એ આપ્યા બરાબર આમ નવા સરથી પાછા કપવાની તૈયારી કરો અમુક શું કીધું વાતો પતી જાવ ને હા અમુક કપવાની તૈયારી કરો બરાબર ઉદાજન આવો આવો તમારો લીલા લેર છે ભાઈ. ના રે લઈ દો થોડી હોય લીલા લે હું લઈ જાય તમને જો ખબર છે ગામમાં શું થાય છે ને શું નહીં થતું. એટલે એમ નહીં કહેતો સરપંચ હું દુખતા મેં તો એટલે સરપંચ પૂછો કે આખા ગામની કોઈ મારે એકલાની જવાબદારી છે. કની હોય ત્યાં સરપંચ ની જ હોય ને અને યાર અઢાર જેવન તો તમે તો પૂછો એટલે એમ નહીં કહેતો ગામની જવાબદારી કોની હોય સરપંચ ની હોય એટલે બેહો કરી બેહો હોય તો ખરી બધી પણ આ જવાબદારીમાં જવાબદારી મારું હું અડધો થઈ ગયો. એટલે હોભળો કે તમારી ઘરની ગામની જવાબદારી મારા હું લેવા દેવા એટલે મારા વચ્ચે ફબલા આવડો ઘોડો ઉડી જાય તોય મારા વચ્ચે સીધા મારા ઘેર આવીને ખરાબ બફોરે ઊંઘવા નહીં દેતા. અને આજ તો પાછું કેવું થયું હા. આ થવાનું થઈ ગયું ના થવાનું. શું થયું વળી? અને હું અરે કહો તો તમે તો વળી કહો આવું બધું થઈ ગયું. એટલે થયું અરે અહીંયા પેલો પોપટીઓ નહીં હા છે ને પોપટીઓ પેલા ભલજીને હા છે કયો અરે મારા વચ્ચે કોઈ બગાડ થયો છે કોઈ બગાડ થયો છે કોઈ બગાડ થયો છે તમને શું ખબર પડે છે. એટલે એમ નહીં વિવો પતી ગયો ને ઈવો તો પતી ગયો પણ બગાડ થયો છે એટલો બગાડ થયો છે. ઓહો પોપટીએ મને હાલ જ ફોન કર્યો એટલે શું હો? બગાડનો વ્યવહાર લેવાનો છે ઈવાની યાર. એટલે હું બગાડ કરી આવ્યો છું તમે નહીં કર્યા યાર હા. કંદાળો એ કરે છે અત્યારે તો તમને ખબર છે કેટલા ઈખાડું મને ખોવાય છે ઈવોમાં તમે જો તો ના હોય બગાડ કરે. એટલે હોભળો પડે તો ધણીને કાઢી રાખવી કે આપણે શું કરીએ એમાં ધણી શું કાળજી રાખે કોઈ એને પૂંછા ફળે જાય. એમ નહીં પણ એ કુટુંબ વાળા ભાઈ તો હોય કે અરે યાર વાત સાચી છે બધી પણ અત્યારે ન્યાય કરવા આવશો હોય કણ સીધા એ ભાઈ મારે તો બોલો એ ન્યાય કરવો હોય ને તો તમે તારે ઈ જો મારા ઘેર કોઈ નહીં કેમ આ જવાન પોપટે આવવાનું ઠેકોનું અરે નહીં ખરા ટાઈમે ચાલતો. મી તમારા હાથ પકડો તો ખરા ટાઈમે મી એમ નહીં કહેતો હું તમને અને હું તમે છૂટી પડો છો તમને હું ના નહીં કહેતો તારે? તમે મારા ઘેર આવો કોઈ ઓનો ઠેકોનો નહીં યાર પેલો હું એકલો આવીને હોય કોઈ મંજીરા વગાડવા આવ્યો હોય તો. કણ? નહીં કહેતો મંજીરા મૂલી આલી ઓના ખેતીમાં કાઢો તો ના ના ભાઈ વગાડવાના તો હોય કને જ છે ઢોલકું, તબલકું, બબલકું બધું હું હોય કને જ વગાડવાનો છું ચાલ તું હે એવું ખરા ટાઈમે તમે છૂટી પડો છો. એમ નહીં કહેતો ભાઈ ઓનો ઠેકોનો નહીં એક તો એ કોણ નહીં વાત સાચી છે જવાન કોમમાં કોક થાય તો આપણે પેલાકુને બોલાવશે. પછી એમ નહીં કહેતો તમે માં ભરાઈ ના રહો હું ના પડે રહું યાર હું તો એટલો ચાલાક મને છું ને પેન ફટલાઈને નીકળી જાઉં. હારું તે કશો હતો નહીં આબા દો ભાઈ કોઈ ના આવું મને છે હું કોઈ સીધા બોલાવીશ નહીં 2 રૂપિયા જ. એટલે તમે મારું ઘર સીધું પાડી જાવ આવી તો એવું નહીં આ જવાન આ તો જો શોભતું હોય છો ભાઈ યાર એટલે તાર તમારે કે જેમ ના લઈ ગયા નહીં જોત પણ એવું છે આ વચ્ચે વચ્ચે સરપંચ નું ઘર છે પબ્લિક ભેગી થાય પાછો કે આ એનો ન્યાય કરો છો. પણ સરપંચ તમે મારી વાત સાંભળો છો જે આ યુવાન વિવાહ કર્યા ને હા. એના 4 દાડા મોર તો રાગ કર્યો કર્યો તો અને પાછો ફરી પાછા લડ્યા
અમે તો હેડી જાય યાર. એમ નહીં અડવાય વાત નહીં ઈવાનો તો રાગ જેવો છે કૂતરો મનાવા જેવો રાગ છે એ વાત તો સાચી છે. પણ તમે આ ખોટું દલાગણ ઉપર ભરાઈ રહો ના ના જવાન, હું જે પકડું છું ને કદી મેકતો નહીં અને મેકું ને એવી મારા ટેવ નહીં પાછી. બધું હોભળો હા. બધું પૂછડું પોપટે ચલાવ્યું ચલો પણ ભરેલો તો મને ના કહેતા કશો વાંધો નહીં, હું તો ભરી નેરમાં પહેલું ફટ લઈને નીકળી જાઉં. એમ નહીં કહેતો. તમે ચિંતા કરો છો. પણ મને ના કહેતા આ જાવું યાર. આ રોડો. આયા તો આયા તો આબુ જ પડક બબત સીધા નતું કીધું સીધા બોલ ઉપર આ લઈને આવ્યો છું સરપંચ આ ખર્ચો માંગે છે મારા પાસે એ હાખા કગલા લાય તો માગું જ કર્યા કેમ ના માગું સમજાય માંગે છે. એટલે ભગાત તમે કરો છો કે ઈવોને કરો છો નહીં, આટલા બધા આ બધા વિવાદ હોય છે ખર્ચા હાલી જાય બધા કરતો તો કોઈ ના લે ના ચાલ આલે બકા તો છોકરો હોય તો બધું હતા તે દાળ પી દીધી દાળ પી દીધી દાળ તો પીધા કે નતો તઈ વાત કે પીધી પણ દાળ સાથી કસ્કર હું તો એ મને ખબર જ ના પડી પડી કશું ખબર પડી દાળ ખરીને ખીચડી ભેગું ઊભી જ નથી લગાડવા એ અરે એ તો કુંડું કરવું પડે મારે બરોબર અને કુંડું કરીને બે ત્રણ વાત કરતો વચ્ચે વચ્ચે વેરી હોય ને તો આગી પાછી કદી ના થાય આ શું માલ બનાવવાનો છે તે કુરમિંજુ કરીએ એ વધુ નહીં બોલો પાછા તાને સરપંચ દોડું તમે બોલો છો પહેલાથી પાછા એ તમારે ના આપવો પડે કે તમે ઉડાવ આપી દો કે ઓય ના કરવા એ અલો એ ભાઈ ના તો લાગલે કા તું એ બાપા નો બેસી દે એ ભાઈ ના આજવાન બેટાઓ કે આયા બચ્ચે મને કુટી નાખ્યો હોય જો તો ખરા નહીં કરતો આ પૂછડું ચલાવી દઉં તમને હો ઓ કીધું આ પૂછડું નતું ચલાવી તમને અલે પૂછો તો જલ્દી તો અરે આ બંને જલ્દી તો મને હું કામે તો કે મને પૂછો પાછો વળી મને મેળશે આ દોર તો ખરા પગ ઉપર મેલી મારો પગ ભાજી નાખ્યો ભાઈ નાખ્યો ભાઈ નાખ્યો એ આજવાન હું કેમ છું ઉભો કરો તમે આ ખરું આદરી છે મને દવાખાને ભેગો કરો અને મારા વચ્ચે તો ન્યાય કરવો નહીં ના હારું તો ન્યાય કરવા કે રોજ તમે કીધું તે પેલો મોની જેવો જ ને તો હારું હારું ના તું પેલા તું નહીં જલ્દી દવાખાને લઈ લો ઓ બાપા ને વાજી જેઠું